જ્યારે બા બોલતા હતા ને, બા પ્રકૃતિનો શબ્દ, પછી આવે બાપુજી. બાપુજી, બા જેને પૂજે એ બાપુજી. જેવા તેવા બાપુજી નહીં. બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ હોય. જેને જેને અનુભવ લીધા હોય ને ખબર હોય. હું ખેડૂતનો દીકરો એટલે મને ખબર, 1000 ફૂટનો શેઠો હોય સાહેબ, અને આ ઓપનર ને ઠેસર ને હલર હાલતા હોય ને, બપોરના 1:30 વાગી ગયા હોય ને, ધોમ તડકો થયો હોય ને, એટલે આપણે અમારી નજર ક્યાં જતી કે આમ વાડ બાજુ કેળા બાજુ કઈ મારી બા ભાત લઈને આવે, અને બા બિચારી આમ ભાત આમ ઉતારે ને અહીંથી છોકરા સીધે, એ બા 1000 ફૂટનો શેઠો ગમે એટલો પવન આવે તો એ બા શબ્દ એ શીરીન સીધો ક્યાં બા પાસે જાય ને બાના કાને અથડાય. બાય પાછા આવ્યા, એ હાલો હવે વિયાઓ ઠરી જાહે. અતાર બાપુજીને કે કાકાઈને મૂળા લેતા આવે. એટલે તે આંબાના સાયે ખાવાની મજા આવતી હતી, એટલે તે વાડીએ ખાવાની મજા આવે. પછી આવ્યું બા અને બાપુજી, એ નીકળી ગયું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું. મમ્મી અને પપ્પા મારા 7મા ધોરણમાં ભણવામાં આવતું, સમાજ વિદ્યામાં ઇતિહાસમાં એવું ભણવામાં આવતા કે ઇજિપ્તના ગાઝા પિરામિડમાંથી મમ્મીઓ નીકળ્યું. મને માફ કરજો, પપ્પાનું સંશોધન થાય છે જી. આ પશ્ચિમી સંસ્કૃતિ અનુકરણ ક્યાં કરી ગયું એ તો જોવો મારા બાપ. હવે નવું લાવ્યા મોમ, એટલે થીજી ગયેલું ડેડ એટલે સીતારામ. ક્યાં માતૃદેવો ભવ, ક્યાં પિતૃદેવો ભવોના મારા ને તમારા સંસ્કારના શબ્દો, અને મોમ ડેડ સુધી પૂગી ગયા. નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, ઋષિમુને બધી આગાહી કર્યા. 2 શબ્દની ક્યાંય આગાહી કરી છે? મમમ ડડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય પાકત એવું ક્યાંય ઊભું આપણે કર્યું? આપણને નડશિયા, બારાવાળો, પાછાવાળો